જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જે ચેપ્ટર જે છે એ ચેપ્ટરના આપણે બે વિડીયોઝ છે એના વિશે આપણે વાત કરી. પ્રથમ વિડીયોઝની અંદર ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણોની વાત કરી અને એની પૂર્વ ભૂમિકા આપણે જોઈ કે શા માટે યુરોપિયન પ્રજા છે એ ભારતમાં આવી હતી. ત્યાર પછીનું નેક્સ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે ભારતમાં જે પ્રજાઓ આવી પોર્ટુગીઝોથી શરૂઆત થઈ હતી. સૌપ્રથમ ભારતમાં આવનાર પ્રજા પોર્ટુગીઝ, બરાબર. ત્યાર પછી ડચ પ્રજા આવી, વલંદા જેને કહેવાય. ત્યાર પછી જે પ્રજા આવી ડેનિશ પ્રજા આવી. ત્યાર પછી અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને છેલ્લે આપણે ફ્રેન્ચો છે એ ભારતમાં આવ્યા. ત્યાં સુધી આપણે વાત કરી હતી. હવે ત્યાર પછી આગળના ટોપિકની હવે આપણે વાત કરશું. આજના ટોપિકમાં આપણે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ સુધી, એટલે કે વેપાર કરવા આવ્યા હતા અને સંસ્થાન સ્થાપી દીધું. સંસ્થાન એટલે પોતે અહીંયા શાસન કરવા લાગ્યા, પોતે બંગાળ હસ્તક કરી અને એના શાસક બની ગયા. ત્યાં સુધી કઈ એવી પ્રક્રિયા થઈ કે અંગ્રેજો વેપારી પ્રવૃત્તિ કરતા હતા અને પોતે ત્યાં શાસક બની ગયા. એવા બે મુદ્દા આપણે આજે વાત કરવાની છે. એક પ્લાસીનું યુદ્ધ અને એક બક્સરનું યુદ્ધ. આ બે યુદ્ધ છે એના વિશે વાત કરશું. બંને યુદ્ધ છે એ પ્રશ્નમાં ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે 3 ગુણની અંદર, એટલે તમારે એ બંને ટૂંકનોંધો પાકી પણ કરવી પડશે. હવે આપણે શરૂઆત કરીએ. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ એટલે કે વેપાર કરતા હતા અને સંસ્થા સ્થાપી દીધી, એટલે શાસક બની ગયા. એની વાત કરીએ તો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. જો સમજો, અંગ્રેજો 1600ની અંદર અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. આગળ આપણે ભણી ગયા. હવે બંગાળની અંદર અંગ્રેજોએ સત્તા સ્થાપવાની, એટલે કે ત્યાં કણે વેપારી પ્રવૃત્તિ છે એની શરૂઆત ક્યારે કરી? તો બંગાળ, એ સમયમાં બંગાળ એટલે આખું બંગાળ હતું. અત્યારે પશ્ચિમ બંગાળ ને પૂર્વ બંગાળ જે છે એમ નહીં, બાંગ્લાદેશ છે એ પણ આખો ભાગ બંગાળનો જ કહેવાતો. એટલે બંગાળની અંદર પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. કોઠી એટલે વેપારી મથક, ઘઉં ભરવાની કોઠી નહીં. સમજો, ઘણાને એવું થાય કે આ કોઠી ઘઉં ભરવાની હશે, સ્થાપી. કોઠી એટલે વેપારી મથક સ્થાપ્યું બંગાળની અંદર. ક્યારે? 1651માં. ઈસવીસન 1717માં. ત્યારે ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશિયર, ઈસવીસન 1717માં ફર્રુખશિયરે તેમને, ત્યારે બંગાળની અંદર જે ફર્રુખશિયર જે છે એનું શાસન હતું, નવાબ પદ હતું એનું, એ ફર્રુખશિયરે 1717માં બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ ભાડે લેવા અનુમતિ આપી દીધી. સમજો, હવે અંગ્રેજો છે એને આમંત્રણ આપ્યું એવું કહી શકાય કે વેપારી પ્રવૃત્તિ છે એમાંથી એ પોતે સંસ્થાન સ્થાપી દીધું. એમાં ભારતીય જે નવાબો હતા એની જ ભૂલ હતી. એને મંજૂરી દઈ દીધી 1717માં ફર્રુખશિયરે. કેવી મંજૂરી? કે બિહાર, ઓડિશા અને બંગાળમાં મુક્ત વેપાર કરવાનો. મુક્ત, એને હરીફાઈમાં કોઈ નહીં, એને કોઈ હેરાન પરેશાન ન કરે, મુક્ત રીતે વેપાર કરી શકે અહીંયા વેપારી મથક સ્થાપીને. અને સાથે સાથે
કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો છે એ પણ ભાડે લેવા અનુમતિ આપી દીધી. કલકત્તાની આજુબાજુના જે વિસ્તારો છે એ પણ ભાડે ઉપર લઈ અને તમે અહીંયા વેપાર કરી શકો. આવી અનુમતિ છે એ ફર્રુખ હોશિયાર જે છે એને અંગ્રેજોને આપી દીધી. પહેલી કોઠી ક્યારે સ્થાપી? બંગાળની અંદર 1651માં. પછી ફર્રુખ હોશિયારે 1717માં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની છૂટ આપી દીધી અંગ્રેજોને. એ સિવાય કલકત્તાની આસપાસ અન્ય ક્ષેત્રોમાં એ ભાડે લઈ અને ત્યાં વેપાર કરી શકે આવી પણ અનુમતિ આપી દીધી. હવે ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે વેપારી મથક ફોર્ટ વિલિયમ, જે અગાઉ આપણે મુદ્દો ભણી ગયા, જે હાલમાં કલકત્તા ઓળખાય છે, એ પોતાની જ્યાં કોઠી સ્થાપી હતી એ ફોર્ટ વિલિયમ, ત્યાં કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. હવે બંગાળની અંદર સિરાજુદ્દૌલા છે એ નવાબ બન્યો. બંગાળની અંદર કોણ નવાબ બન્યો? સિરાજુદ્દૌલા. હવે આ અંગ્રેજોને ફર્રુખ હોશિયારે અગાઉ મંજૂરી આપી દીધી હતી વેપાર કરવાની મુક્ત રીતે અને ભાડે પ્રદેશો લઈને વેપાર કરી શકે. પણ બન્યું એવું કે ફોર્ટ વિલિયમ કલકત્તા છે એમાં એ લોકો કિલ્લેબંધી કરતા. અંગ્રેજો છે કિલ્લેબંધી એની પણ આપણે અગાઉ વાત કરી. પ્રદેશો છે એ પ્રદેશો નિશ્ચિત કરીને ફરતી દિવાલ અથવા તો એ નક્કી કરી નાખે કે આ પ્રદેશ અમારા, કિલ્લો બાંધી. હવે આવા કિલ્લેબંધી એને કરવાનું શરૂ કર્યું એટલે એ સમયે સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ હતો. એ સિરાજુદ્દૌલાને આ યોગ્ય લાગ્યો નહીં એટલે એને અંગ્રેજોને ટોક્યા કે ભાઈ આ કિલ્લેબંધી તમે કરી શકશો નહીં. માટે અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચેના સંબંધો છે એ બગડ્યા, કટુતાપૂર્ણ બન્યા એટલે બગડ્યા સંબંધો. સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરીને અંગ્રેજોને હરાવી દીધા. શું કર્યું? અંગ્રેજોએ કિલ્લેબંધી ચાલુ જ રાખી. સિરાજુદ્દૌલાએ પછી યુદ્ધ કર્યું ફોર્ટ વિલિયમ ઉપર 1756માં અને અંગ્રેજો સાથે યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર અંગ્રેજો છે એને હરાવ્યા. હવે આપણે વાત કરીએ પ્લાસીનું યુદ્ધ, જે ટૂંક નોંધ તમારે યાદ પણ રાખવાની છે. મુદ્દાવાઇઝ આપણે વાત કરશું તમને યાદ પણ રહી જશે. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1757માં. ક્યારે? ઈસવીસન 1757માં. એટલે કે 23 જૂન 1757. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર. હવે સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને કલકત્તામાં હરાવ્યા એટલે એની હારના સમાચાર મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ, જૂનું નામ મદ્રાસ, તમિલનાડુની અંદર, એ મદ્રાસ એટલે કે ચેન્નઈ છે એના સમાચાર પહોંચ્યા કે ભાઈ અંગ્રેજો છે એ કલકત્તામાં હારી ગયા છે, સિરાજુદ્દૌલાએ આક્રમણ કર્યું. એટલે આ સમાચાર પહોંચ્યા એટલે અંગ્રેજોએ બહુ ઝડપથી રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજ અધિકારી હતો, રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. શું કર્યું? મદ્રાસથી, ચેન્નઈથી અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં એક સૈન્ય કલકત્તા મોકલ્યું. હવે નવાબના વિશ્વાસુ માણેકચંદ, જો સમજો ભારતમાં કોઈ પણ વિદેશી પ્રજા કે ભાઈ મુસ્લિમ શાસકો ભારતમાં શાસન કરી ગયા હોય તો એના પાછળના, પછી અંગ્રેજો હોય કે મુસ્લિમ શાસકો હોય કે મુઘલ વંશ, એના પાછળના કારણ માત્ર ને માત્ર એક જ કે ભારતના વ્યક્તિઓ જ અંદરો અંદર ફૂટી ગયેલા. કે રાજપૂત શાસનમાં જે મુસ્લિમ શાસકો ભારતની અંદર શાસન કર્યા તો એના શાસનની અંદર જે મંત્રીઓને એની અંદર જો કોઈ વ્યક્તિઓ હતા એવા, એ વ્યક્તિઓ છે એ ફૂટી જવાના કારણે જ આ ઘટના બની. અને અંગ્રેજ શાસનમાં અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું એના પાછળનું કારણ પણ આ જ હતું. એ જોઈ શકીએ છીએ આપણે કે એ નવાબના સિરાજુદ્દૌલાના એક વિશ્વાસુ હતા માણેકચંદ, એને અંગ્રેજોએ લાંચ આપી. શું આપ્યું? લાંચ એટલે પૈસા આપી, પૈસા આપ્યા, લાલચ આપી. લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું એને.
એનું જે સૈન્ય હતું એ સૈન્ય એને અંગ્રેજોને સોંપી દીધું કે અમે આ યુદ્ધ થશે તો એમાં કોઈ પણ જાતનું ભાગ લેશું ને અમે નિષ્ક્રિય રહેશું, એવું માણેકચંદે જાહેર કરી દીધું. એટલે કે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું, તમારે હવે જે કરવું હોય તે કરો. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો. હવે અંગ્રેજોને ખબર પડી ગઈ કે ભારતની અંદર આવા જ છે, લાંચ આપવો એટલે આપણા તરફ થઈ જાય. એટલે એને નક્કી કર્યું કે આવી રીતે લાંચ આપી અને આ બધાને આપણી તરફ કરી લે. એટલે અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો અને જેમાં લાંચ મુખ્ય હતી. શું? લાંચ આપી અને એના તરફ કરી લેવા વ્યક્તિ. હવે તેણે નવાબનો એક મુખ્ય સેનાપતિ અને ખૂબ વિશ્વાસુ કહેવાતો સિરાજુદ્દૌલાનો એવો મીર જાફર, એ અંગ્રેજોને એમ થયું કે એના સૈન્યમાં એવો કયો વ્યક્તિ છે જે ફૂટી જાય અને આપણને મદદ કરે. એટલે એવું એને માહિતી મળી કે એનો સેનાપતિ છે મીર જાફર. એટલે એને મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું અને એનો ટેકો મેળવી લીધો. શું કર્યું? મીર જાફરને કીધું કે આ યુદ્ધમાં તું નિષ્ક્રિય રહીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવશું, આવી લાલચ આપી. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, જો સમજો, મીર જાફરની સાથે સાથે બીજા ઘણા વ્યક્તિને લાલચ આપી. આ બધા વ્યક્તિઓ પણ એના તરફ એને કરી લીધા. બંગાળના મોટા શાહુકારો એટલે પૈસાદાર વ્યક્તિઓ જેનું વર્ચસ્વ હોય એવા જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. કેટલા વ્યક્તિ? માણેકચંદ, જગત શેઠ, રાય દુર્લભ, અમીચંદ, મીર જાફર, આ બધા વ્યક્તિ છે એને અંગ્રેજોએ લાંચ આપી અને એના તરફ કરી લીધી. હવે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત, એટલે કે જ્યાં ફ્રેન્ચોનું પણ શાસન હતું એક પ્રદેશમાં, ચેન્નઈની આસપાસ પોંડિચેરીનો વિસ્તાર આપણે વાત કરી, એ માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. શું? જ્યાં ફ્રેન્ચો શાસન કરતા હતા, ફ્રેન્ચો જ્યાં વેપાર કરતા હતા એ પ્રદેશ નવાબના અંડરમાં આવતો. ફ્રેન્ચોએ મછલીપટ્ટમ એવા ઘણા બધા વિસ્તારોમાં વેપારી પ્રવૃત્તિ કરતા હતા. એટલે એ લગભગ વિસ્તાર છે એ આ સિરાજુદ્દૌલા છે એના વિસ્તારમાં આવતા હતા અને અહીંયા કણે આ ફ્રેન્ચોની શાસન કરતા હતા. એટલે શું કર્યું અંગ્રેજોએ? માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર, કે ફ્રેન્ચ વસાહત એટલે ફ્રેન્ચો જ્યાં કણે વેપાર કરતા હતા એ વિસ્તારમાં અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. નવાબનું સાર્વભૌમત્વ, બધા પ્રદેશો નવાબના હતા, સર્વભૂમિ એટલે કહીને. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. ક્યાં યુદ્ધ થયું? મુર્શિદાબાદ. ક્યાં આવ્યું? પશ્ચિમ બંગાળમાં. મુર્શિદાબાદની પાસે પ્લાસી નામનું સ્થળ આવેલું છે. ત્યાં રોબર્ટ ક્લાઇવ છે એનું સૈન્ય અને સિરાજુદ્દૌલાનું સૈન્ય બંને વચ્ચે 23મી જૂન 1757ના રોજ યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો. સિરાજુદ્દૌલાના સેનાપતિઓ હતા એ અંગ્રેજો સામે લડ્યા, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરે એમાં નિષ્ક્રિય રહ્યો, યુદ્ધ કર્યું પણ એમાં ખરેખર યુદ્ધ લડવું જોઈએ એવી રીતે ન લડ્યું, કારણ કે એને લાંચ લીધેલી હતી, લાલચ એને આપી દીધી હતી. એટલે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને પછી નવાબ બનાવવામાં આવ્યો, અંગ્રેજોએ એને કીધું હતું એટલે, અને સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. શું કર્યું? સિરાજુદ્દૌલાને પકડી લીધો અને એને મારી નાખવામાં આવ્યો. આમ અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. હવે 24 પરગણા એટલે શું? તો કે 24 પરગણા નામનો પશ્ચિમ બંગાળમાં જિલ્લો છે. હાલમાં પણ ઉત્તર 24 પરગણા, પશ્ચિમ બંગાળનો દક્ષિણ ભાગ છે, ત્યાં ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા બે જિલ્લા છે. ઉત્તર 24 પરગણા નામનો જિલ્લો ઉપર આવેલો છે ને એની નીચે દક્ષિણ 24 પરગણા નામનો આ જિલ્લો છે. એટલે એને એ 24 પરગણાના જે બે જિલ્લા હતા એની જાગીરી હક આપી દીધો. જાગીરી હક એટલે કે એ વિસ્તાર તમારા, હવે એમાં તમારે જેમ વેપાર કરવો હોય એ પ્રદેશ તમારા, તમારે જે રીતે વહીવટ કરવો એમ કરો.
અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. તમારે હવે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો નથી, વગર ટેક્સે તમારે વેપાર કરી શકશો. આવી છૂટ મીર જાફરે આપી દીધી નવાબ બની ગયો પછી. આથી પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. ધીરે ધીરે અંગ્રેજોએ બંગાળના અન્ય વિસ્તારો ઉપર સત્તા જમાવવા લાગ્યા. આ બે જિલ્લા પછી ધીરે ધીરે જિલ્લાઓ વધારતા ગયા અને લગભગ આખું બંગાળ એને પોતાના હસ્તક કરી લીધું. અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. શું વેપારી પ્રવૃત્તિ કરતા હતા એમાંથી એક શાસક થઈ ગયા, સંસ્થાનના માલિક, એટલે કે એ પ્રદેશો હવે એના. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. હવે એને લગભગ આખા ભારત ઉપર ધીરે ધીરે શાસન જમાયું, તો એનો પાયો છે એ અહીંયાથી શરૂઆત થયો. જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. ક્યાં સુધીમાં? 1818 સુધીના સમયગાળામાં લગભગ આખું ભારત, એટલે કે મોસ્ટ ઓફલી વિસ્તાર છે એ અંગ્રેજોના હસ્તક આવી ગયા. હવે પ્લાસી મુર્શિદાબાદમાં જે આવેલું છે, એ પ્લાસી એનો અર્થ શું થાય, એવું નામ પ્લાસી કેમ પડ્યું? બરાબર, પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. શું હતું? એ જે વિસ્તાર હતો, મેદાન હતું, પલાસનું મેદાન કહેવાતું. અંગ્રેજો છે એ અંગ્રેજીમાં એને પ્લાસી એવું નામ કે બોલાવતા હતા. અંગ્રેજો શું કહેતા? પ્લાસી. અહીં પલાસ, પલાસ એટલે ખાખરો, કેસુડા થાય ને, હોળી ધૂળેટીના દિવસે જે કેસુડા ખાખરાના વૃક્ષમાં થાય છે, પલાળીને પછી આપણે એનો કલર છે ધૂળેટીના દિવસે એ રંગનો ઉપયોગ કરીએ છીએ. કેસુડા, ખાખરો, પલાસ એટલે ખાખરો કહેવાય, કેસુડા ના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલમાંથી રંગ બનાવવામાં આવતો, જે હોળી ધૂળેટી આપણે ઉપયોગ કરીએ અને નાના બાળકોને નવડાવવામાં આવે તો એનાથી પણ ફાયદો થાય છે. એના ઉપરથી પ્લાસી, પલાસ હતું એના ઉપરથી પ્લાસી. આ આપણે વાત કરી પ્લાસીનું યુદ્ધ. હું એકવાર રિપીટ કરી દઉં છું ફરીવાર, એટલે તમને એ આખો મુદ્દો યાદ રહી જાય. બરાબર, કલકત્તામાં અંગ્રેજોની હાર થઈ સિરાજુદ્દૌલા સામે. એટલે ચેન્નઈની અંદર અંગ્રેજો જે હતા એને ખબર પડી કે કલકત્તા હારી ગયા છે, એટલે ચેન્નઈમાંથી અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં સૈન્ય કલકત્તા મોકલ્યું અને નવાબનો વિશ્વાસુ માણેકચંદ હતો એને લાંચ લીધી અને કલકત્તા છે એ અંગ્રેજોને સોંપી દીધું. બીજો મુદ્દો, હવે અંગ્રેજોએ આવી કૂટનીતિનો આશરો લીધો, જેમાં એને નવાબનો સેનાપતિ મીર જાફર એને નવાબ બનાવવાનું વચન આપી અને એને પણ લાંચ આપીને ટેકો મેળવી લીધો. એ સિવાય બંગાળના મોટા મોટા શાહુકારો, જેમાં સગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદ છે, એને પણ લાંચ આપીને પોતાની તરફેણમાં કરી લીધી. આમ 1757 માર્ચ મહિનામાં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કર્યું. એટલે કે નવાબનું સાર્વભૌમત્વ હતું એને પડકાર્યું, યુદ્ધ માટે આહ્વાન કર્યું એમ. અને 23મી જૂન 1757 ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલું પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. આમ નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પણ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી લીધો અને હત્યા કરવામાં આવી. આમ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તાર છે એની જાગીર આપી દીધી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી બંગાળ, સમગ્ર બંગાળ છે અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. આમ અહીંથી વેપારીમાંથી એ લોકો સંસ્થાનના માલિક બન્યા. આમ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 18 સુધી સમગ્ર ભારતમાં એ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. હવે એવું ને એવી બીજી ટૂંકનોંધ છે. બીજો પ્રશ્ન છે બક્સરનું યુદ્ધ. ઈસવીસન 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું. હવે બક્સરનું યુદ્ધ જે થયું એના પાછળ શું કારણો હતા એની વાત કરીએ તો હવે મીર જાફર છે ને નવાબ બનાવ્યો પછી ધીરે ધીરે મીર જાફર છે એ અમુક નિર્ણયો પોતે લેવા લાગ્યો. એટલે અંગ્રેજ કંપની જે હતી એના અધિકારીઓને એમ થયું કે ભાઈ હવે આ નિર્ણય સાથે એમનો લેવા માંડ્યો, હવે આ યોગ્ય ન કહેવાય, આપણું માનતો નથી મીર જાફર. એટલે એને મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો તો અહીંયાથી હટાવી લીધો અને એની જગ્યાએ એનો જમાઈ મીર કાસિમ જે હતો, મીર જાફરનો જમાઈ,
એને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. એટલે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધારે નિર્ણયો લેવામાં ને એમાં સ્વતંત્રતા મેળવવા લાગી. એટલે બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. હવે મીર કાસિમ જાણતો હતો કે મીર જાફર સાથે થયું એવું મારી સાથે પણ થશે. એટલે એને જેવું શાસન મળ્યું એટલે એ એની શાસન વ્યવસ્થાના ભાગરૂપે નિર્ણયો લેવા માંડ્યો. એને કેવા એ સમયમાં નિર્ણયો લીધા તો કે સૈનિકો છે, મોસ્ટ ઓફલી ભારતીય સૈનિકો એમાં હતા, તે સૈનિકોને સમયસર પગાર છે એની ચૂકવણી કરાવી દેવી. પછી નવેસરથી સૈન્ય છે એ સૈન્યનું સંગઠન કરવું. આ ઉપરાંત રાજ્યમાં ગેરરીતિ થતી હોય તો એને અટકાવવી. એ ઉપરાંત રાજ્યમાં ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ થતી હોય તો એને પણ બંધ કરવી. એ સિવાય વહીવટી ખર્ચ જે થાય છે એ ઘટાડવો. આ ઉપરાંત રાજધાનીનું મુર્શિદાબાદથી સ્થળાંતર કરવું. આવા બધા એને નિર્ણયો લેવા લાગ્યું. એટલે અંગ્રેજોને આ અનુકૂળ આવ્યું નહીં, કારણ કે ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ ખૂબ થતી હતી અને આ બધા નિર્ણયો અંગ્રેજો વિરુદ્ધ હતા. એટલે અંગ્રેજોએ નક્કી કર્યું કે હવે આને હટાવવો પડશે. એટલે એને હટાવવા માટે એની સાથે યુદ્ધ કરવું પડે. ત્યારે મીર કાસિમે એને અગાઉથી ખબર પડી ગઈ હતી કે આ લોકો યુદ્ધ કરશે, એટલે એને એ સમયે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ છે એની પાસે સહાય માગી. ત્યારે અવધ જે છે એ અવધના નવાબ, અવધ એટલે ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ક્યાં? ઉત્તર પ્રદેશનું લખનઉ છે ત્યાં ફૈજાબાદ જેને કહીએ, ફૈજાબાદ છે હાલનું, એ સમયનું અવધ કહેવાતું. એના જે અવધના નવાબ જે હતા એ સમયમાં સુબા સુજાઉદ્દૌલા, કોણ હતું? સુબા સુજાઉદ્દૌલા, એની મદદ માગી. અને મુઘલ શાસન દિલ્હીમાં ત્યારે હતું, એનું શાસક હતો શાહ આલમ. આ બંને પાસે મદદ માગી અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેય સાથે મળી. આ ત્રણેયની સેના લગભગ 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. કેટલા? 50,000 સૈનિક. જ્યારે કંપની એટલે કે અંગ્રેજોની સેના માત્ર 7,072ની હતી. વિચાર કરો, 50,000નું સૈન્ય ક્યાં અને ક્યાં 7,072નું સૈન્ય, છતાં અંગ્રેજો જીતી ગયા. આના પાછળનું કારણ લાલચ, કૂટનીતિ અંગ્રેજોની. હવે મેજર મનરો, બક્સરના યુદ્ધમાં નેતાગીરી કોને આપી અંગ્રેજોએ? મેજર મનરો, એક અંગ્રેજ વ્યક્તિ. એના વડપણ હેઠળ ભારતમાં 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા. શું કામ જીત્યા? તો કે પ્લાસીનો નિર્ણય દ્રઢ બનાવ્યો. જેમ પ્લાસીના યુદ્ધમાં લાલચો આપીને એના તરફ જે વ્યક્તિઓને કરી લીધા, એમ બક્સરના યુદ્ધમાં પણ એને એ જ નીતિ અપનાવી. લાલચ આપી અને ઘણા બધા સૈનિકોને, સેનાપતિઓ છે એના તરફેણમાં એને બનાવી લીધા. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાનું ભારતમાં હવે કોઈ જ નહોતું. 50,000ના સૈન્યને હરાવી દીધું એ અંગ્રેજોએ. હવે અંગ્રેજો સામે લડી શકે એવું ભારતમાં, બંગાળની આસપાસ કે અન્ય વિસ્તારમાં કોઈ એવા શાસક હતા નહીં. આમ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. એટલે કે તેઓ વિધિસરના માલિક બની ગયા. બંગાળ, બિહાર અને ઓરિસ્સા જે રાજ્યો હતા એની દીવાની સત્તા મળી ગઈ. એટલે કે એ રાજ્ય હવે સંપૂર્ણ એના થઈ ગયા. એ રાજ્યની અંદર મહેસૂલ લોકો પાસે કેટલું ઉઘરાવવું, શું ઉત્પાદન કરવું, શું આવું તમામ સત્તા છે એ અંગ્રેજો પાસે, નવાબો પાસે કાંઈ નહીં. જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખે. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? નવાબો એને રાખ્યા હતા. અંગ્રેજોના હસ્તક આ બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા આવી એટલે એ પ્રદેશ અંગ્રેજોના થઈ ગયા. હવે એમાં નવાબ હતા પણ એ અંગ્રેજો નક્કી કરે નવાબ કોને બનાવવાના, એ એના ઈશારે નાચતા નવાબો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે હું તમને સરળતાથી સમજાવું કે એક પાસે જવાબદારી વગરની સત્તા હતી અને બીજા પાસે સત્તા વગરની જવાબદારી હતી. હવે એટલે શું? તો કે અંગ્રેજો છે એની પાસે સત્તા હતી. શું? એ પ્રદેશના માલિક અંગ્રેજો ખરા, પણ જવાબદારી નહીં. એ પ્રદેશની પ્રજા છે એની દેખરેખ રાખવી, એ પ્રજા માટે શું નિર્ણયો કરવા, એ કાંઈ જવાબદારી નહીં. એ જવાબદારી કોની? નવાબની. એટલે આ શું થયું? સત્તા વગરની જવાબદારી. શું?
જવાબદારી વગરની સત્તા અંગ્રેજો પાસે. એને જવાબદારી કાંઈ નહીં, એ નવાબે કરવાનું બધું. અને બીજું, રાજાઓ હતા, જે નવાબો હતા, એ નવાબો પાસે માત્ર જવાબદારી, સત્તા નહીં. એ અંગ્રેજો કી એમ જ કરવાનું. એની પાસે સત્તા નહીં, અંગ્રેજો પાસે સત્તા, એટલે એને જવાબદારી, પ્રજાનું રક્ષણ એને કરવું. આમ દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય આને. હવે આ દ્વિમુખી શાસન પદ્ધતિ સમજવા માટે એક સરસ મજાનું ઉદાહરણ તમને આપું, જે પિક્ચર તમે પણ જોયેલું છે. પિક્ચરનું ઉદાહરણ છે. પિક્ચરનું નામ છે લગાન પિક્ચર. આમિર ખાનનું પિક્ચર છે. એ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો, એ જે પિક્ચર તમે જોયેલું હશે એમાં તમને ખ્યાલ આવે છે કે એ સમયે વરસાદ ખૂબ ઓછો થાય છે, એટલે કે દુષ્કાળ પડે છે. ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હોય, છતાં અંગ્રેજો મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખે છે. એટલે એ સમયે આ ખેડૂતો જે છે, એ ખેડૂતો એના જે રાજા હોય છે, નવાબ હોય છે, એની પાસે જાય છે અને કહે છે કે ભાઈ મહેસૂલ માફ કરાવો તમે, વરસાદ નથી થયો, કંઈ ખેતરમાં ઉગ્યું નથી પાક, તો અમે મહેસૂલ ક્યાંથી ભરશું? એટલે રાજા છે એ અંગ્રેજોને વિનંતી કરે છે કે ભાઈ ખેડૂતો છે એનું મહેસૂલ માફ કરી, આ વખતે વરસાદ નથી થયો એટલે ખેડૂત ભરી શકે એમ નથી. પણ અંગ્રેજો માનતા નથી. પછી આમિર ખાનને અમુક લોકો છે અંગ્રેજોને સીધી વાત કરે છે, અંગ્રેજોને આવે છે ત્યારે અંગ્રેજો એની સાથે એક શરત મૂકે છે કે અમારી સાથે ક્રિકેટ રમવું, એમાં તમે જીતી જાઓ તો તમારું મહેસૂલ માફ. અને ઇંગ્લેન્ડના લોકો તો ક્રિકેટના શોખીન, બરાબર. એટલે આમિર ખાનની એની પાસે એવા કોઈ ખેલાડી તો એને તો આવડતું નથી, છતાં હા પાડી દેશે કે અમે શરત મંજૂર છે. પછી બંને વચ્ચે ક્રિકેટ મેચ યોજાય છે, જેની અંદર બંને જે ક્રિકેટ મેચ જે યોજાય છે, ક્રિકેટ મેચની અંદર અંતે વિજયી આમિર ખાનને એ જે છે, કારણ કે એને અગાઉ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે ક્રિકેટ રમવા માટે, છેલ્લા બોલે એ જીતી જાય છે. આ આખું ઉદાહરણ છે એના આધારે સમજી શકાય કે અંગ્રેજો છે એ એની સત્તા હતી પણ જવાબદારી હતી નહીં. જવાબદારી કોની હતી? રાજાની. આમ આ રીતે પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધની આપણે વાત કરી. હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક પ્લાસીનું યુદ્ધ જે ટૂંક નોંધ છે ઉપર આપેલું છે, પાઠ્યપુસ્તકમાંથી તમારે હોમવર્કમાં લખવાની રહેશે. એકવાર હોમવર્કમાં લખવાની છે.